પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ પ્રગતિની 53મી બેઠક 9 રાજ્યોમાં 30,000 કરોડથી વધુ રૂપિયાની વિકાસ પરિયોજનાની કરાઈ સમીક્ષા. પ્રોજેક્ટની ઝડપ, ગુણવત્તા અને સમય મર્યાદા ઉપર અપાયો ભાર. રક્ષાબંધનના પર્વ પહેલા આજે દિલ્હીની હજારો મહિલાઓને અપાશે લક્ષ્મી યોજનાનો પહેલો હપ્તો. આર્થિક રૂપે નબળા વર્ગની મહિલાઓને દર મહિને મળશે 2,500 રૂપિયાની નાણાકીય સહાય. ઉત્તર પ્રદેશમાં આવતીકાલ સવારથી મળશે સરકારી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યા ટોરન્ટો. ભારતીય પ્રવાસી કારોબારી સમુદાય સાથે કર્યો સંવાદ. તો વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પોતાની જાપાન યાત્રાના ત્રીજા દિવસે ટોક્યોમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી મુલાકાત. દેશભરમાં ઉજવાઈ રહ્યા છે ઓણમ અને ઈદે મિલાદુન નબીના તહેવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને મળશે ઉત્તમ પરિવહન સુવિધા. 101 નવી એસટી બસોનું ગાંધીનગર નવા સચિવાલય ખાતેથી લોકાર્પણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ અને નેતાઓ રહ્યા ઉપસ્થિત. તહેવારોમાં નાગરિકો માટે પરિવહન સુવિધા હવે બનશે વધુ સરળ. રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી. કહ્યું, ગુજરાતમાં 17 ખાંડ મિલો પાસે હાલ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક ઉપલબ્ધ. સરકારના પ્રયાસોથી ખાંડના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ ₹6,000થી નીચે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તવાઈ. વડોદરાના ફતેગંજમાં 160 કિલો કલરયુક્ત બિરયાનીનો જથ્થો કરાયો નાશ. 2 દુકાનો સામે કાર્યવાહી. તો ડીસામાંથી 434 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કરાયો સીલ. પોરબંદરમાં 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળાની સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ. મનપા દ્વારા લેવાયું ₹15 કરોડનું વીમા કવચ. આકસ્મિક મૃત્યુમાં ₹10 લાખ, કાયમી અપંગતામાં ₹7.5 લાખ અને ઇજાગ્રસ્ત નાગરિકોને અપાશે ₹2 લાખ સુધીની સહાય. અને કોલંબો ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે શ્રીલંકા થયું ફોલો ઓન. 290 રને સમેટાઈ શ્રીલંકાની પ્રથમ ઇનિંગ. પ્રસિદ્ધ કૃષ્ણ અને માનવ સુથારે ઝડપી 3 વિકેટ. બીજી ઇનિંગમાં પણ શ્રીલંકાની નબળી શરૂઆત. 5 રને ગુમાવી 1 વિકેટ.